વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ખડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપણે શ્રાદ્ધ કરતા હોઈએ ત્યારે એ શ્રાદ્ધમાં તલ રાખવા જરૂરી છે, અને તલ રાખવા તો કયા તલ રાખવા, સફેદ રાખવા કે કાળા રાખવા, એ વિષય પર આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તોએ મને જિજ્ઞાસા વૃત્તિથી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. તો આજે આપણે શ્રાદ્ધ કર્મમાં તલ રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ તથા કેવા તલ રાખવા જોઈએ એ સંબંધમાં વિચાર કરીએ. સર્વપ્રથમ તલની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો પુરાણોની અંદર કથા આવે છે કે તલની ઉત્પત્તિ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનના શ્રી અંગમાંથી થયેલી છે, અને એટલે માટે તલ એ અતિશય પવિત્ર છે. અને શ્રાદ્ધ કર્મમાં તલનો ઉપયોગ અવશ્ય કરવાનું વિધાન કરવામાં આવેલું છે. મહાભારતના અનુશાસન પર્વ 88મા અધ્યાયના 4થા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે વર્ધમાન તિલમ શ્રાદ્ધમ અક્ષયમ મનુરબ્રવીત. અર્થાત કે જે શ્રાદ્ધમાં તલનું પ્રમાણ વધારે રહે છે તે શ્રાદ્ધ અક્ષય થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શ્રાદ્ધ કર્મમાં તલની માત્રા વધારે રહે, તર્પણની અંદર, હોમની અંદર, બ્રાહ્મણોના ભોજનની અંદર જો તલનું પ્રમાણ હોય તો એ શ્રાદ્ધ અક્ષય થાય છે, એવું વૈશંપાયન ઋષિ કહી રહ્યા છે. તે જ પ્રમાણે પદ્મપુરાણ સૃષ્ટિખંડ 51મા અધ્યાયના 49 અને 50મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે અકૃષ્ણેર યત તિલેર મોહાત તર્પયેત પિતૃ સંચયમ ભૂમ્યા દદાતિ યદપો દાતા ચૈવ જલે સ્થિત વૃથા તદ્યતે દાનમ નો પટિષ્ઠતિ કસ્યચિત. અર્થાત કે જે સફેદ તલોથી પિતૃ તર્પણ કરે છે તેનું કરેલું તર્પણ નકામું થાય છે, અને એટલે માટે શ્રાદ્ધમાં કાળા તલ જ ઉપયોગમાં લેવા જોઈએ. આ પ્રમાણે અદ્યાહર્થી કહેવામાં આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રાદ્ધની અંદર જો સફેદ તલનો ઉપયોગ કરવામાં આવે અને એ સફેદ તલના ઉપયોગથી તર્પણ કરવામાં આવે, શ્રાદ્ધ કરવામાં આવે, તો તેનું કરેલું તર્પણ, શ્રાદ્ધ ઇત્યાદિ નકામું થઈ જાય છે. માટે શ્રાદ્ધમાં હંમેશા શ્યામ એટલે કે કાળા તલનો જ ઉપયોગ કરવો, એવું અહીં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. મહાભારતના આદિ પર્વના 93મા અધ્યાયમાં વૈશંપાયન ઋષિ કહે છે કે તિલાહ પિશાચા રક્ષંતી દર્ભા રક્ષંતી રાક્ષસાત રક્ષંતી શ્રોત્રિયા પંક્તિમ યતિભીર ભિક્ષુમક્ષયમ. અર્થાત કે તલ પિશાચોથી શ્રાદ્ધની રક્ષા કરે છે, કુશ રાક્ષસોથી બચાવે છે, શ્રોત્રિય બ્રાહ્મણ પંક્તિની રક્ષા કરે છે, અને યતિગણ શ્રાદ્ધમાં ભોજન કરી લે તો તે અક્ષય થઈ જાય છે. તલ પિશાચોથી શ્રાદ્ધની રક્ષા કરે છે, એટલે માટે શ્રાદ્ધમાં કાળા તલ જરૂરી છે. તે જ પ્રમાણે કુશ રાક્ષસોથી શ્રાદ્ધને બચાવે છે, કારણ કે આ મલિન તત્વ હંમેશા શ્રાદ્ધ કર્મમાં વિક્ષેપ પાડવા માટે તત્પર રહેતા હોય છે, અને એટલે માટે શ્રાદ્ધમાં તલ છે, કુશ છે, શ્રોત્રિય બ્રાહ્મણ છે, એનું હોવું જરૂરી છે. ભક્તો, જ્યારે તમે શ્રાદ્ધ કરો ત્યારે શ્રાદ્ધની અંદર શ્યામ તલનો ઉપયોગ અવશ્ય કરજો, જેથી કરીને
તમારું એ શ્રાદ્ધ અક્ષય થશે તથા તમારું એ શ્રાદ્ધ સુરક્ષિત રહેશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.